નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લામાં આજથી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ કરાયો। શહેરના માંજાપુર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુબેરેશ્વર પ્રાથમિક શાળા કન્યા શાળા ખાતે આજે પ્રવેશોત્સવ પ્રારંભ કરાયો। શાળા પ્રવેશોત્સવમાં વર્ષ 2024 વડોદરા જિલ્લામાં 47,148 વિદ્યાર્થીઓનો થશે શાળા પ્રવેશ। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા નવીન પ્રવેશ લેતા આજે તમામ બાળકોને આવકારવામાં આવ્યા અને આખા ગુજરાતમાં શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થવાનો છે। ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને જિલ્લાવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તમામ બાળકોના ચહેરા ઉપર અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આજરોજ સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવનો ચાલુ કર્યું છે। આજે આખા ગુજરાતની અંદર જ્યાં નવા બાળકો છે એમને આવકારવા માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। એ જે અમારા વિસ્તાર જે કહેવાય માંજલપુર, જે કુબેરેશ્વર શાળા છે, કુબેરેશ્વર મહાદેવ, ત્યાં આગળ આજે આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ અને રીટાબેન જે શિક્ષણ સમિતિના સભ્ય છે એમની સાથે આજે આ કાર્યક્રમમાં આવવાનું થયું। સાથે સાથે ખૂબ મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે શાળા છે એ પ્રાથમિક અને માધ્યમિક ચાલે છે। સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ પણ આ સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંના જે બાળકો છે, જે પ્રમાણે શિક્ષકોએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે અહીંના બાળકો કયા ફિલ્ડમાં કેટલા આગળ વધ્યા છે, તો એવું વિચારવાનું નહીં કે આ સરકારી શાળા છે। આજે હું એવું ચોક્કસપણે કહીશ કે જે પ્રાઇવેટ શાળા હોય એની સાથે સાથે આ અમારી કુબેરેશ્વર મહાદેવ શાળા પણ કોમ્પિટિશનમાં છે।